પહેલાં તો ટ્રમ્પનો જે આ નિર્ણય બદલાયો છે અને એ નિર્ણય બદલાયાને પગલે વૈશ્વિક બજારોની અંદર જે ઉતાર ચઢાવ વધતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને અહીંયાથી એક ભારત માટે તો એક મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ જ રહી છે. પરંતુ તમને લાગે છે કે આ જે પોઝ છે એ પોઝ પણ થોડોક ચિંતા કરનારો રહેશે આ 90 દિવસમાં? કઈ રીતે તમે આખા નિર્ણયને એસેસ કરી રહ્યા છો અત્યારે? સો થેન્ક યુ વેરી મચ. આઈ થિંક આપણે આ વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ એના માટે. વેલ, આઈ થિંક મારું પોતાનું મંતવ્ય એવું છે કે અમેરિકા વેરી વેલ અન્ડરસ્ટેન્ડ્સ કે હાઉ એક્ઝેક્ટલી એ લોકોને પોતાની કન્ટ્રી માટે આવનારા દિવસોમાં મેન્યુફેક્ચરિંગ પાછું લાવવું છે. અને એ પ્રયત્નની અંદર એ લોકો અનેક ટાઈપના આઈ વુડ સે કે પ્રેશર ટેક્ટિક્સ પણ વાપરી રહ્યા છે. કારણ કે જે 40, 45, 50 વર્ષથી એ લોકોએ જે આઉટસોર્સિંગની જે આખી પ્રક્રિયા પોતે ઊભી કરી હતી અને ઇન ધ નેમ ઓફ ગ્લોબલાઇઝેશન જે આખું એ લોકોએ એન્વાયરમેન્ટ ઊભું કર્યું હતું, આજે એ એન્વાયરમેન્ટને ડીગ્લોબલાઇઝેશન તરફ જતું જોવા કરવાની આઈ થિંક એક પ્રક્રિયા ચાલુ થઈ છે. તો ઓબ્વિયસ છે કે એના રિપરકેશન્સ આવશે અને એ રિપરકેશન બધાને આવશે. સો એને માટે આઈ થિંક જે રીતનો પ્રયત્ન થઈ રહ્યો છે અમારા લોકોને એવું માનવું છે કે સૌથી પહેલા એ લોકો બધી કન્ટ્રીને ઓન ટેબલ ડિસ્કશન માટે બોલાવવા માંગે છે, પણ એનો જે એપ્રોચ છે એમાં મેડનેસ છે. એ એપ્રોચની અંદર એ લોકો ટેરિફ સ્લેબ કરીને પછી તમને ડિસ્કશન માટે બોલાવવા માંગે છે. સો દેટ ઇઝ વેર પીપલ આર ફોર્સિબલી આઈ થિંક નાઉ આસ્કિંગ ફોર ધ રિક્વેસ્ટ ફોર ડિસ્કશન. જે તમારો જે મેઇન સવાલ છે એની અંદર કે 90 ડેઝ નોટ એનો પોઝ છે કે એના પછી આગળ પણ આઈ થિંક આ વસ્તુ કન્ટિન્યુ થશે. મારું પોતાને કેવું માનવું છે કે ઇવન તો અમેરિકાને મેન્યુફેક્ચરિંગ પોતાની કન્ટ્રીમાં શિફ્ટ કરવું હોય તો એ પ્રોગ્રામ છે આવનારા 5 થી 10 વર્ષનો પ્રોગ્રામ છે, 2 કે 3 વર્ષનો પ્રોગ્રામ નથી. એ ગ્રેજ્યુઅલ શિફ્ટ સાથે થશે અને દેટ ઇઝ હાઉ આઈ થિંક દે આર ટ્રાઇંગ ટુ ક્રિએટ ધ એન્ટાયર એન્વાયરમેન્ટ ફોર બ્રિંગિંગ ધીસ પર્ટિક્યુલર શિફ્ટ. મારું પોતાને એવું માનવું છે કે ઇન્ડિયા જેવી કન્ટ્રી જે લોકો ખરેખર કોઓપરેટ કરીને આગળ વધવા માંગે છે, બીકોઝ આપણી ફિલોસોફી કોલાબોરેશન અને કોઓપરેશનની રહી છે. તો આઈ થિંક એ ફિલોસોફીની અંદર ઇન્ડિયા ઇઝ નાઉ પ્રપોઝિંગ કે તમારી જે પ્રોડક્ટો તમારે ઇન્ડિયામાં વેચવી છે એ પ્રોડક્ટોને અમે લોકો એક્સેપ્ટ કરવા તૈયાર છે એટ ડિસ્કાઉન્ટેડ રેટ ઓફ ટેરિફ. લાઇકવાઇઝ અમારી પ્રોડક્ટને પણ તમે તમારે ત્યાં આગળ કરસ્પોન્ડિંગલી એ જ લેવલમાં ડિસ્કાઉન્ટેડ રેટ ઓફ ટેરિફ પર તમે એક્સેપ્ટ કરો. જે રીતે લોકોએ યુકે જોડે અત્યારની તારીખમાં ઇન્ડિયા ઇઝ પ્રપોઝિંગ કે લક્ઝરી કાર્સ છે જે 80,000 પાઉન્ડની ઉપરની ગાડીઓ છે તે ઇન્ડિયામાં 0% ઇન્ટરેસ્ટ ડ્યુટી પર લઈ આવો અથવા કન્સેશનલ ડ્યુટી પર લઈ આવો. અને ઇન્ડિયાની જે કાર એક્સપોર્ટ થાય છે, જે માસ માર્કેટ પ્રોડક્શન છે, 40,000 પાઉન્ડની આસપાસની કાર જે એક્સપોર્ટ થાય છે, એ કારને તમે ત્યાં આગળ કરસ્પોન્ડિંગલી નીચેની ડ્યુટી પર ઇમ્પોર્ટ કરો તો ઇન્ડિયાનું એક્સપોર્ટ વધે અને એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયા ઓપન અપ ધ ગેટ ફોર લક્ઝરી કાર. સિમિલર સિચ્યુએશન ઇઝ લાઇકલી ટુ હેપનિંગ ઓન ફોર અમેરિકા કે જ્યાં આગળ એ લોકો પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ અથવા સેગમેન્ટ ટુ સેગમેન્ટ પર આઈ થિંક ચર્ચા વિચારણા કરશે આવનારા 3 મહિનાની અંદર. અને મારું એવું માનવું છે કે અલ્ટિમેટલી આઈ થિંક ઇવન અમેરિકા એન્ડ ઇન્ડિયા આપણે બંને દેશો કદાચ વિન વિન ફોર્મ્યુલા પર આપણે આખું આ સોલ્યુશન લઈ આવશું એવું મારું માનવું છે. સો આઈ થિંક લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. સિચ્યુએશન ઇઝ ક્વાઇટ ફ્લુઇડ અને આઈ થિંક ઘણી વિચિત્ર રીતે અમુક વસ્તુઓ બહાર આવી રહી છે, પણ લેટ્સ ગો ફોર ધ વન થિંગ એટ અ ટાઈમ ઓન અ સિંગલ ડે બેસિસ. મારું એવું માનવું છે કે વી વિલ બી હેડિંગ ઇનટુ અ પોઝિટિવ ડિરેક્શન ઇન નેક્સ્ટ 3 months ટાઈમ. એટલે જો ખાસ કરીને અહીંયાથી ભારત અને અમેરિકા વચ્ચેની જે થોડી જ અત્યારે કન્ફ્યુઝન છે એ પણ આપણને કદાચ ઉકેલાતી જોવા મળે અને એનો ફાયદો બંને દેશને પહોંચે આ સમયગાળા દરમિયાન, એટલે એના પર એક ખાસ આપણે ફોકસ રાખીશું. પરંતુ દેવેનજી, જે પહેલાં પણ ટ્રમ્પની જે પહેલી રિજીમ હતી એમાં પણ આપણે જોયું હતું કે ટ્રમ્પને વધારે વાંધો ચીન સામે છે, જે અત્યારે પણ દેખીતું છે કે જે રીતથી ચીન અને અમેરિકા એકબીજા માટે સિંગડા ભેરવી રહ્યા છે. પણ હવે આ પરિસ્થિતિમાં એક ભારત માટે ઓપોર્ચ્યુનિટી છે જે ત્યારે પણ ઊભી થઈ હતી, એ છે ચાઇના +1ની. આજના દિવસે આપણે બજારની અંદર જોઈએ તો ત્યાં આગળ થોડો ઘણો આપણને અસર પણ આવતી દેખાઈ રહી છે એ બધા કંપનીઓની અંદર. પરંતુ લાગે છે કે જો જે છેલ્લા 4-5 વર્ષની અંદર ભારતે જે તક થોડી ગુમાવી દીધી હતી, કે જે તકને વધારે આપણે એક્સપ્લોર નહોતી કરી, એ કદાચ હવે આપણા માટે સમય છે કે અહીંયાથી આપણે જેને વધારે એક્સપ્લોર કરી શકીએ, કે એના પર થોડું વધારે ફોકસ કરવું જોઈએ.
એબ્સોલ્યુટલી. આઈ થિંક મારું એવું માનવું છે કે આવનારા 5 વર્ષ ભારતની ઇકોનોમી માટે ગેમ ચેન્જિંગ યર હશે. કારણ કે જે રીતે આઈ થિંક આપણે આપણી કન્ટ્રીમાં છેલ્લા 10 વર્ષમાં પ્રોગ્રેસ કર્યો છે, દરેકે દરેક ક્ષેત્રની અંદર, બી ઇટ આપણું પોતાનું ડોમેસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાનું, ઓર એલ્સ આઈ થિંક ઇન્ડસ્ટ્રી માટે જે પ્રોડક્શનનો બેઝ બિલ્ડ કરવાનો પીએલઆઈ સ્કીમ થકી, અથવા જે સેક્ટરો અત્યાર સુધી ક્લોઝ હતા એ બધા સેક્ટર ઓપન કરી નાખવાના, જે માઇનિંગ છે, ડિફેન્સ છે, દરેકે દરેક એરિયા ઓપન કરવાના. ઇન્ડિયા હેઝ ડન અ રિમાર્કેબલ પ્રોગ્રેસ. તો એ આવનારા 5 વર્ષની અંદર આઈ થિંક વી આર ગોઈંગ ટુ એક્સેલરેટ વેરી વેરી ફાસ્ટ. અને કદાચ આ જે સિચ્યુએશન છે, બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ છે આપણે માટે. ચાઇના ઇઝ અનડિસ્પ્યુટેડલી ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ, એમાં કોઈ ડિસ્પ્યુટ નથી. અને એની અંદર આપણે લોકો એમાંથી એ જ વસ્તુ શીખવાની છે અથવા ઇમ્પ્લિમેન્ટ કરવાની છે કે એડપ્ટ કરવાની છે, કે જે ટેકનોલોજી તમારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે જોઈતી હોય એ બધી ટેકનોલોજી તમારે કન્ટ્રીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાની, અને એના થકી આપણો પોતાનો બેઝ મજબૂત બનાવતા જવાનો, સો દેટ વી કેન બીકમ અ ફોર્મિડેબલ પાર્ટનર. અને જે મેં પહેલા બી કીધું એ પ્રમાણે કે ઇન્ડિયાનો આપણી જે અત્યારની તારીખમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અંદરનો એક જે એપ્રોચ છે કે વી આર ટોકિંગ ફોર કોલાબરેશન એન્ડ કોઓપરેશન. આપણે લોકો કોમ્પિટિશન કરતા કોલાબોરેશન અને કોઓપરેશન પર વધારે ફોકસ કરી રહ્યા છે, અને કદાચ મારા હિસાબે ધેટ ઇઝ વાય વી આર ઇમર્જિંગ એઝ અ વેરી સ્ટ્રોંગ કન્ટેન્ડર ફોર એન એલાઇડ પાર્ટનર ટુ વર્લ્ડના મોટા દેશો સાથે. તો કદાચ આ બી પોલિસી જે છે એ પોલિસી આપણે માટે બહુ મોટી બેનિફિટ ઊભું કરી રહ્યા છે, અને આવનારા 5 વર્ષમાં મેં જે કીધું એ પ્રમાણે વી આર ગોઈંગ ટુ બી ઇન અ ગેમ ચેન્જિંગ પોઝિશન. સો આઈ એમ રિલેટિવલી મોર ઓપ્ટિમિસ્ટિક ઇન કરંટ સિચ્યુએશન. આ જે ડિસરપ્શન થઈ રહ્યું છે, આ ડિસરપ્શન કદાચ મોટી વેલ્થ ક્રિએટ કરવા માટેનો આઈ થિંક અવસર છે આવનારા 10 વર્ષ માટે. સો આઈ વુડ વેલકમ ધીસ કાઇન્ડ ઓફ ડિસરપ્શન ફોર વેલ્થ ક્રિએશન. યસ, આઈ એગ્રી વિથ વન આસ્પેક્ટ કે there is a madness in the method of implementation of mega objective of America. અમેરિકાનો જે મેગા ઓબ્જેક્ટિવ છે એ ત્યાં આગળ પોતાના દેશમાં પ્રોડક્શન બિલ્ડ કરવા માટેનો જે લોકોનો એપ્રોચ છે, એ એપ્રોચ અત્યારની તારીખમાં ક્વેશ્ચન માર્ક છે, કારણ કે એ એપ્રોચ આ ટાઈપની બેડનેસ સાથે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકાય. આઈ થિંક દેર ઇઝ અ ડિફરન્ટ વે ટુ હેન્ડલ ધીસ સબ્જેક્ટ, અને બીજ કદાચ હવે પછીના સમયની અંદર અમેરિકા ઇઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ વિથ ઓલ અધર કન્ટ્રીઝ. સો રિમેન ઓપ્ટિમિસ્ટિક, રિમેન પોઝિટિવ. આઈ થિંક મારા હિસાબે આ ઓપોર્ચ્યુનિટી ગણવું જોઈએ. કદાચ વધતા અને ઉતાર ચઢાવ ચાલુ રહેશે, પરંતુ સારું ઇન્વેસ્ટમેન્ટ કદાચ આવનારા 5 થી 10 વર્ષ માટે ઘણું સારું રિવોર્ડિંગ રહેવું જોઈએ, એવું મારું માનવું છે. જી, દેવેન સર, તમે બહુ સારી વાત કરી કે આ જે અમેરિકાનું છે એક પ્રકારનું ગાંડ પણ છે કે જે અત્યારે પોતે મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે જેઓ આ રસ્તો અપનાવી રહ્યા છે. પણ એટલે મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે શું તમને પણ એવું લાગે છે કે આ જે 90 દિવસનો પોઝ છે, એ 90 દિવસનો પોઝ કદાચ અહીંયાથી આપણને લંબાતો પણ જોવા મળે, અથવા તો સમય પર લંબાતો જોવા મળે? કારણ કે એક હથિયાર બનાવી દીધું છે કે જેનાથી ટ્રમ્પ બીજા દેશોને કે કંપનીઓને કે એવી રીતે થોડું જે પોતાની પ્રોડક્શન કેપેસિટી નાખવાનો વિચાર નથી કરી રહ્યા, એમને વિચારવા મજબૂર કરે, કે જે લોકો વિચારી રહ્યા છે એમને સ્પીડઅપ કરવા માટેની એક આ ટેક્ટિક હોઈ શકે. કારણ કે આ એક એવી રણનીતિ છે કે રાતોરાત તો આ બધા જે મેન્યુફેક્ચરિંગ સેટઅપ છે એ તો થવાના નથી, એને માટે પણ સમય તો લાગશે, પરંતુ પોતાના જોર પર આ કામ કરાવવા માટેની આ એક જીદ છે. તમને લાગે છે કે આ 90 દિવસનો જે પોઝ છે એ પોઝ કદાચ આપણને વધારે લાંબો પણ થતો જોવા મળે આવનારા સમયમાં? એને આપણે બીજી રીતે જોઈએ કે 90 દિવસનો જે પોઝ છે એ નેગોશિએશનનો પીરિયડ છે. આ જે પીરિયડ છે નેગોશિએશનનો, એની અંદર ગીવ એન્ડ ટેક થવાનું છે. એની અંદર તમારે દરેક ઇન્ડસ્ટ્રી વાઇઝ નેગોશિએશન થશે, રેટ્સના નેગોશિએશન થશે, ટેરિફના, અને એના બેસિસ પર આઈ થિંક બંને દેશો એક કન્ક્લુઝન પર આવે એ રીતનો આઈ થિંક એક પ્રયત્ન થશે. અમેરિકાએ મલ્ટિપલ કન્ટ્રીઝ જોડે આ વસ્તુ કરવાની છે. ઇન્ડિયા એ અમેરિકા જોડે કરવાની છે સૌથી પહેલા, અને બીજા દેશો સાથે બી એ લોકો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાથે FTA ની સાથે કરી રહ્યા છે. તો આપણે બધા લોકોએ અત્યારે આ સિચ્યુએશનની અંદર વન બેસિસ પર કામ કરવાનું છે. અને ધેટ ઇઝ વાય આઈ એમ ફીલિંગ મોર કોન્ફિડન્ટ કે જ્યારે તમે વન બેસિસ પર કામ કરતા હો અને ગીવ એન્ડ ટેક નો એપ્રોચ રાખો, તો મારું એવું માનવું છે કે આઈ થિંક અલ્ટિમેટલી વિન વિન જ ઊભું થાય એની અંદરથી. અને મેં સમજાવ્યા પ્રમાણે કે આપણો એપ્રોચ જ રહે છે એવો કે કોલેબોરેશન અને કોઓપરેશનથી આગળ વધો, કોમ્પિટિશનને બાજુ પર રાખો. તો એ વસ્તુને કદાચ આપણે સારી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે આ
અને આ 90 દિવસમાં કદાચ તમને ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એ વસ્તુ બહાર આવતી દેખાશે. જો ઇન્ડિયા એમ કહેતું હોય કે અમેરિકન કાર ભલે ઇન્ડિયાની અંદર ઇમ્પોર્ટ થતી, અમને વાંધો નથી, તો દેટ મીન્સ કે ઇન્ડિયન ઓઈએમ્સ, કાર મેન્યુફેક્ચરર્સ બહુ જ કોન્ફિડન્ટ છે કે આપણા પ્રોડક્ટ ઇક્વિવેલન્ટ છે અથવા બેટર છે અને આપણે સસ્તા ભાવે માર્કેટમાં આપી શકીએ છીએ. તો હું એવું માનું છું કે દરેક ઇન્ડસ્ટ્રી માટે ફોર્મ થઈ રહ્યું છે. આજે ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર આપણા જે જનરિક્સ અને સ્પેશિયાલિટી જનરિક્સ જે આપણે બનાવીએ છીએ અને વર્લ્ડને સપ્લાય કરીએ છીએ, today we can proudly say that what China is in the manufacturing, we are in the pharmaceuticals. We are the world factory for pharmaceuticals for generic products. તો આપણી પાસે ઘણી બધી કેપેબિલિટી છે જે હવે આ ફોરફ્રન્ટમાં બહાર આવશે. હું એવું માનું છું કે આ 90 દિવસના પીરિયડની અંદર આપણે ઘણી બધી વસ્તુનો આપણે ફેવરેબલ આઉટકમ આવશે અને કદાચ આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે આપણે $1 trillion પ્લસ એક્સપોર્ટમાં સુનર દેન લેટર એન્ટર થઈ જઈએ, જે અત્યારે $800 બિલિયન છે આપણે ઇન્ડિયાનું. તો એ મારા હિસાબે આઈ થિંક આપણે એ ડિરેક્શનમાં બહુ ફાસ્ટ જઈ રહ્યા છે એવું મારું માનવું છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ભારતની પરિસ્થિતિ કદાચ અહીંયાથી આપણને વધારે સુધરતી જોવા મળે આવનારા સમયમાં, એ એક મત અહીંયાથી ખાસ કરીને બની રહ્યો છે. પરંતુ દેવેનજી, આપણે ખાસ કરીને જોઈએ તો આ બધા જ જે ઘટનાક્રમો થયા, એ ઘટનાક્રમોને પગલે બજારની અંદર ખાસા ઉતાર ચઢાવ આવતા જોવા મળ્યા. આપણા બજારની અંદર પણ આપણે ઉતાર ચઢાવ ખાસ કરીને આ સપ્તાહની અંદર જોઈ લીધા છે આ બધા ઘટનાક્રમને પગલે. જોકે આપણે પણ 5-1 મહિનાના એક ઘટાડા બાદ માર્ચ મહિનો એક એવો સારો રહ્યો હતો કે જ્યાં આગળ બજાર થોડા પોઝિટિવ થયા, પરંતુ એ ઘટાડાને એ જે ત્યારબાદ પણ આ જે ઘટાડો આવ્યો એને પચાવવાનો થોડો પ્રયાસ અત્યારે બજાર કરી રહ્યું છે. તમે હવે અહીંથી બજારની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હજી પણ આજે અનિશ્ચિતતા છે એ થોડીક પ્રવૃત્તિ તો દેખાઈ રહી છે આપણને વૈશ્વિક બજારની અંદર, અને ખાસ કરીને આ બજારને હવે અહીંથી કઈ રીતે આગળ વધતું આપણે દેખાશે? સો એક બહુ સરસ ક્વેશ્ચન છે આપનો કે ઓલરેડી 25,000ની ઉપરનો નિફ્ટી એટ પીક લેવલ ઇન સપ્ટેમ્બર કેમ ડાઉન ટુ 21,800 અને બીજી વખત હમણાં રિસેન્ટલી ફરીથી પાછું 21,800 ગયા સોમવારે ટેસ્ટ કર્યો આજ વીકની અંદર. તો ધેટ મીન્સ કે આ માર્કેટ ટેકનિકલી એક કન્ફર્મેશન લઈ રહ્યું હતું અને કન્ફર્મેશન બોટમ ફોર્મેશનમાં મળી ગયું. બંને વખતે જ્યારે 21,800 નિફ્ટી થયો ત્યારે પેનિક બોટમ થયા એવું મારું માનવું છે. હિસ્ટ્રી એવું કહે છે કે જ્યારે આવા ટાઈપના પેનિક બોટમ થાય એના પછીની જે રિકવરી આવે 12 થી 15 મહિનાની અંદર, એમાં ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સની અંદર 30% થી 50% કે 80% લેવલ સુધી રિકવરી પણ આવે છે. તો હું એવું માનીને ચાલુ છે કે જો 21,800 આ જે બોટમ થયું છે એ બોટમ કદાચ જો અહીંયા હોલ્ડ થઈ જાય, જે ઇન ઓલ લાઇકલીહુડ થવું જોઈએ એવું મારું માનવું છે. જો થઈ જાય તો અહીંયા આગળથી લગભગ આપણી પાસે ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સની અંદર સારું એપ્રિસિએશન કમાવાની જગ્યા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયા આગળ છે કે ઇન્ડિયાના કોર્પોરેટ ફંડામેન્ટલ્સ, ઇન્ડિયાના ઇકોનોમિક ફંડામેન્ટલ્સ પહેલા કરતા સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવ થઈ ગયા છે. તમે જ્યારે ક્રૂડ ઓઇલ $60 જોતા હો અને ઘટીને કદાચ $50 આસપાસ જવાનું દેખાતું હોય, તો મારું એવું માનવું છે કે આપણે જે ઇન્ફ્લેશન ઇમ્પોર્ટ કરતા હતા તે ઇન્ફ્લેશન ઇમ્પોર્ટ કરતા આપણે બંધ થઈ રહ્યા છે. એની સાથે સાથે આપણે ઇન્ટરેસ્ટ રેટ જે ઉપર હતો તે ઇન્ટરેસ્ટ રેટ ઘટી જાય, કારણ કે ઇન્ફ્લેશન ઘટે તો એની સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટે. ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો કન્ટ્રીની અંદર પૈસા સ્પેન્ડ કરવાની એક તાકાત પણ વધી જાય. પછી એ કોર્પોરેટ સેક્ટર થકી હોય કે ઇન્ડિવિજ્યુઅલ થકી રિટેલ સેક્ટર થકી હોય, એ તાકાત પણ વધી જાય. તો મારા હિસાબે કદાચ આમ જોવા જઈએ તો આપણે માટે તો સિગ્નિફિકન્ટલી મોટો બેનિફિટ આપણે અત્યારે ભોગવી રહ્યા છે, તો ભોગવશું આવનારા સમયની અંદર. છે ડિસ્ટર્બન્સ માનું છું, થોડું ઘણું કદાચ 2-3 મહિના તકલીફો ઘણી બધી કંપનીઓને પડશે, હું ના નથી પાડતો, પરંતુ એમાંથી જે રીતે આપણે બહાર આવી રહ્યા છે એ બહાર આપણે બહુ સરસ રીતે આવી રહ્યા છે એવું મારું માનવું છે.